હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 14 માં આપણે નિવસન તંત્રના જે 4 ઘટકો છે ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ, તેમાં આપણે ગયા લેક્ચરમાં ઉત્પાદકતા વિશે માહિતી આપેલી છે. તો જૈવભારના ઉત્પાદનની જે માત્રા છે તેને ઉત્પાદકતા કહેવાય. તેના આપણે 2 પ્રકાર, પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીય ઉત્પાદકતા વિશે માહિતી આપેલી હતી. તો આજે આપણે નિવસન તંત્રનો જે બીજો ઘટક છે વિઘટન, ડીકમ્પોઝિશન, તેના વિશે અભ્યાસ કરવાનો છે. અને આવતા લેક્ચરમાં આપણે જે અન્ય ઘટકો છે શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ, તેના વિશે માહિતી આપીશું. તો વિઘટનની આપણે સરળ વ્યાખ્યા આપીએ તો જે જટિલ કાર્બનિક દ્રવ્યો છે તેને તોડીને સરળ અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ થવાની જે ક્રિયા છે તેને વિઘટન કહે છે. તો જે જટિલ કાર્બનિક દ્રવ્યો છે તે વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહો છે તેને તોડીને સરળ અકાર્બનિક દ્રવ્યો જે વનસ્પતિ માટે પુનઃપ્રાપ્ય બની શકે તેવા સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની જે ક્રિયા છે તેને વિઘટન કહે છે. તો વિઘટનની ક્રિયા છે તે વિઘટકો દ્વારા થાય છે. તો સામાન્ય આપણે જે વિઘટકો છે તેમાં બેક્ટેરિયા, ફૂગ, કેટલાક કૃમિઓ, આ ઉપરાંત અળસિયા પણ વિઘટકોના ઉદાહરણ છે. તો ક્વેશ્ચન આ રીતના પૂછાય, વિઘટન વિશે સમજાવી વિઘટનની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ, ચરણો સમજાવો. તો સૌથી પહેલા આપણે વિઘટનની વ્યાખ્યા આપીએ. તો વિઘટનની જે ક્રિયા છે તે વિઘટકો દ્વારા થાય છે. વિઘટકોના આપણે ઉદાહરણ આપ્યા, બેક્ટેરિયા, ફૂગ, અળસિયા. આ નિવસન તંત્ર છે તેના સામાન્ય વિઘટકો છે. તો વિઘટકો દ્વારા મૃત અવશેષી ઘટકો છે જે વનસ્પતિ પ્રાણીઓના છે. તો મૃત અવશેષી ઘટકોના જે જટિલ કાર્બનિક દ્રવ્યો છે, એટલે કે જે વનસ્પતિ અને પ્રાણીઓમાં જે કાર્બનિક દ્રવ્યો હાજર છે તેનું કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને અકાર્બનિક પોષક દ્રવ્યોમાં રૂપાંતરણ થવાની જે ક્રિયા છે તેને વિઘટન કહે છે. તો ટૂંકમાં જે જટિલ કાર્બનિક દ્રવ્યો છે તેને આપણે સરળ અકાર્બનિક પોષક દ્રવ્યોમાં ફેરવવાના છે. અને આ જે પ્રક્રિયા છે તે વિઘટકો દ્વારા થાય છે. એક વિઘટક જે અળસિયા છે તેની આપણે માહિતી આપીએ. અળસિયા છે તેને ખેડૂતના મિત્ર તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે, ઓળખાય છે, કારણ કે આ જે અળસિયા છે તે જટિલ કાર્બનિક દ્રવ્યો છે તેને તોડે છે. આ ઉપરાંત તેની સાથે સાથે તે જમીનને પોચી એટલે કે ફળદ્રુપ બનાવવામાં પણ મદદરૂપ થાય છે. એટલે અળસિયા છે તે જટિલ કાર્બનિક દ્રવ્યો છે તેને તોડવાનું કાર્ય કરે છે અને તેની સાથે સાથે તે જમીનને ફળદ્રુપ બનાવવામાં એટલે કે જે નરમ બનાવવામાં પણ મદદરૂપ થાય છે. તો આ રીતે તે ખેડૂતોને મદદરૂપ બને છે. તો આપણે સામાન્ય વિઘટકો નિવસન તંત્રમાં ઉદાહરણ આપીએ તો તેમાં અળસિયા, ફૂગ અને બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાક કૃમિઓ પણ વિઘટકોમાં સમાવેશ થાય છે. તો આ જે વિઘટકો છે તે મૃત અવશેષીય જે ઘટકો છે, તો વનસ્પતિઓના આપણે મૃત અવશેષીય ઘટકોમાં પર્ણ, છાલ, પુષ્પ. વનસ્પતિ પાસે પર્ણ છે ત્યારે તે જીવંત છે. ધારો કે તે પર્ણ પડી જાય છે તો હવે તે મૃત અવશેષીય ઘટકોમાં સમાવેશ થશે. તેવી જ રીતે પુષ્પ પડી જાય છે તો પર્ણ છે, છાલ, પુષ્પ આ વનસ્પતિના મૃત અવશેષીય ઘટકો છે. તેવી જ રીતે પ્રાણીઓના મૃત અવશેષીય ઘટકો, તેના મળમૂત્ર સહિતના જે દ્રવ્યો છે તે ડેટ્રિટસ એટલે કે મૃત અવશેષીય ઘટકો બનાવે છે. તો આપણે વનસ્પતિમાં જે મૃત અવશેષીય ઘટકો અને પ્રાણીઓના મૃત અવશેષીય ઘટકો છે તેની માહિતી આપી.
અને આ ભેગું થઈને મૃત અવશેષીય ઘટકો એટલે કે ડેટ્રિટસ બનાવે છે, જે વિઘટન માટેનો કાચા પદાર્થો છે. તો આ દરેક જે ઘટકો છે, વનસ્પતિ અને પ્રાણીઓના જે મૃત દેહો છે, મૃત અવશેષો છે, તે વિઘટન માટેનો કાચો પદાર્થ છે. અને આ વિઘટનની જે ક્રિયા છે તે અળસિયા, ફૂગ, બેક્ટેરિયા જે વિઘટકો છે તેના દ્વારા થાય છે. હવે આપણે વિઘટનની પ્રક્રિયાના જે તબક્કાઓ છે, ચરણો છે, તેના વિશે માહિતી આપીએ. તો વિઘટનની જે પ્રક્રિયા છે તેમાં કુલ 5 ચરણ છે, 5 તબક્કાઓ છે. સૌથી પહેલું છે ફ્રેગમેન્ટેશન એટલે કે અવખંડન. બીજું ચરણ છે લીચિંગ એટલે કે ધોવાણ. ત્રીજું છે કેટાબોલિઝમ અપચય. ચોથું છે હ્યુમિફિકેશન એટલે કે ખાતર નિર્માણ અથવા તેને સેન્દ્રિયકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને છેલ્લું છે મિનરલાઇઝેશન એટલે કે ખનિજીકરણ. તો આ વિઘટનના 5 તબક્કાઓ છે. આ 5 તબક્કાઓ વિશે આપણે હવે વિગતવાર માહિતી આપવાની છે. તો આપણે કીધું તે મુજબ અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રિયકરણ એટલે કે ખાતર નિર્માણ અને ખનિજીકરણ વગેરે વિઘટનની પ્રક્રિયાના મહત્વપૂર્ણ ચરણો છે. તો 5 ચરણો વિશે આપણે માહિતી આપવાની છે. સૌથી પહેલું જે ચરણ છે, પહેલો તબક્કો છે અવખંડન. તો તેમાં આપણે માહિતી આપીએ. જે મૃત પક્ષીઓ છે, ડેટ્રીવરસ, ઉદાહરણ આપીએ અળસિયા, તે મૃત અવશેષીય પદાર્થો છે. ધારો કે જે વનસ્પતિના મૃત અવશેષીય પદાર્થો છે, આપણે અગાઉ માહિતી આપી, પર્ણ છે, પુષ્પ, છાલ કે પ્રાણીઓના જે અવશેષીય પદાર્થો છે તેને નાના નાના કણોમાં તોડીને એટલે કે ખંડિત કરીને તોડીને થોડા ઘણા સરળ સ્વરૂપમાં ફેરવે છે. તો આ પ્રક્રિયાને અવખંડન ફ્રેગમેન્ટેશન કહે છે. તો જે અળસિયા છે તે મૃત અવશેષીય પદાર્થો છે તેને નાના નાના કણોમાં તોડી નાખે છે. આ પ્રક્રિયા અવખંડન કહેવાય છે. તો અહીં સૌપ્રથમ જે મૃતભક્ષી પ્રાણીઓ છે તે મૃત દ્રવ્યો છે તેનું ભક્ષણ કરે છે. પછી આ ઘટકો તેના અન્નમાર્ગમાંથી પસાર થાય છે, એટલે તેના જે કદ છે, સ્વરૂપ છે તેમાં ફેરફાર થાય છે. ત્યારબાદ મળત્યાગ દ્વારા જે સરળ સ્વરૂપમાં જે ફેરવાયેલા જે દ્રવ્યો છે તે ભૂમિમાં ઉમેરાય છે. હવે બીજું સ્ટેપ છે ધોવાણ, લીચિંગ. તો આ પ્રક્રિયા દ્વારા જે જળ દ્રાવ્ય અકાર્બનિક પોષક તત્વો છે તે ભૂમિના સ્તરોમાં પ્રવેશે છે. તો જે અકાર્બનિક પોષક દ્રવ્યો છે, જળ દ્રાવ્ય, તે ભૂમિમાં ઊંડે દાખલ થતા જાય છે અને અનુપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થઈ જાય છે. એટલે કે અપ્રાપ્ય ક્ષાર તરીકે અવક્ષેપિત થાય છે, એટલે કે ફરી પાછા તે પ્રાપ્ત થતા નથી. એટલે કે ધોવાણની પ્રક્રિયા છે તેના દ્વારા જે જળદ્રાવ્ય અકાર્બનિક ઘટકો છે તે પાણીમાં ઓગળીને ખૂબ ઊંડે ભૂમિમાં પહોંચે છે, પ્રવેશે છે અને અપ્રાપ્ય ક્ષાર તરીકે અવક્ષેપિત થાય છે. એટલે વનસ્પતિને આ પોષક તત્વો છે એ પ્રાપ્ત થતા નથી. તો ટૂંકમાં આપણે કહી શકાય કે ધોવાણની પ્રક્રિયા છે તે હાનિકારક છે, જેમાં વનસ્પતિને પોષક તત્વો પ્રાપ્ત થશે નહીં. તો આ રીતે જે ઉપયોગી જે અકાર્બનિક પોષક દ્રવ્યો હતા તે જમીનમાં ધીમે ધીમે ઊંડે સુધી પહોંચી જાય છે અને અનુપલબ્ધ ક્ષાર તરીકે અવક્ષેપિત થાય છે. હવે ત્રીજું સ્ટેપ છે અપચય, કેટાબોલિઝમ. તો બેક્ટેરિયા અને ફૂગના જે ઉત્સેચકો છે તે મૃત અવશેષીય ઘટકો છે તેને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. તો આ પ્રક્રિયા છે તે અપચય કહેવાય છે. તો બેક્ટેરિયા અને ફૂગમાં જે ઉત્સેચકો છે તે મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવી દે છે, વિઘટન કરે છે. તો આ ક્રિયાને અપચય કહેવાય. તો આપણે જે 3 તબક્કાઓ કીધા, અવખંડન, ધોવાણ અને અપચય, તો વિઘટનની જે પ્રક્રિયા છે એમાં આ ત્રણેય તબક્કાઓ છે મૃત અવશેષીય ઘટકો છે તેના પર એક સાથે કાર્ય કરે છે. એટલે કે મૃત અવશેષીય ઘટકો પર સમાંતરે એક સાથે સતત ચાલ્યા કરે છે. તો ટૂંકમાં ત્રણેય જે તબક્કાઓ છે તે એક સાથે થતા રહે છે.
આપણે બે તબક્કાઓ બાકી છે. એક છે સેન્દ્રિયકરણ એટલે કે ખાતર નિર્માણ અને ખનિજીકરણ પ્રક્રિયા. તો આ બંને પ્રક્રિયાઓ છે પણ જમીનમાં વિઘટન દરમિયાન જોવા મળે છે. વિઘટનના જે આપણે 5 ચરણ હતા તેમાં આપણે ચોથું ચરણ છે સેન્દ્રિયકરણ, તેના વિશે આપણે માહિતી આપીએ. તો આપણે જે અગાઉ 3 તબક્કાઓ કીધા તેમાં સરળ અકાર્બનિક ઘટકોમાં જે રૂપાંતરણ થાય છે. તો સેન્દ્રીયકરણ છે તેના દ્વારા એક ગાઢ રંગનો અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય છે. તો આ ગાઢ રંગનો જે અસ્ફટિકમય જે પદાર્થ છે તેને સેન્દ્ર એટલે કે ખાતર, ઇંગ્લિશમાં હ્યુમસ કહેવાય છે. ખાસ અગત્યનો મુદ્દો છે, આ જે હ્યુમસ છે, સેન્દ્ર છે, તે સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક હોય છે. એટલે જે બેક્ટેરિયા દ્વારા જે ક્રિયાઓ છે તેની સામે પ્રતિરોધક હોય છે તથા તેનું જે વિઘટન છે તે અતિશય ધીમા દરે ચાલ્યા કરે છે. બીજી આપણે માહિતી આપી તો જે સેન્દ્ર છે તે કલીલ છે. તો કલીલ પ્રકૃતિ હોવાને કારણે તે પોષક દ્રવ્યો પણ ધરાવે છે, એટલે જે પોષકના સંચય સ્થાન તરીકે પણ કાર્ય કરે છે. એટલે કે અહીં તમામ પ્રકારના જે પોષક તત્વો છે તે ધરાવે છે. તો જે ગાઢ રંગનું અસ્ફટિકમય પદાર્થનું જે નિર્માણ થાય છે સેન્દ્રીયકરણની ક્રિયા દ્વારા તેને સેન્દ્ર કહે છે. આ સેન્દ્ર છે તે સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક હોય છે અને તેનું જે વિઘટન છે અતિશય ધીમા દરે ચાલ્યા કરે છે. તો ધીમા દરે વિઘટન થાય છે એટલા માટે જ આગળની જે પ્રક્રિયા છે ખનિજીકરણ, તેમાં વનસ્પતિને જે અકાર્બનિક પોષક દ્રવ્યો છે તે સરળતાથી પ્રાપ્ત થશે. ધારો કે આ દર છે વિઘટન છે તે ઝડપી થાય તો વનસ્પતિ છે તેને પોષક દ્રવ્યો પ્રાપ્ત નહીં થાય અને ધોવાણની ક્રિયા દ્વારા જે ઉપયોગી જે પોષક તત્વો હતા તે ફરી પાછા જમીનમાં ઊંડે સુધી જતા રહેશે. એટલે કે બેક્ટેરિયા, ફૂગ, જે સૂક્ષ્મ જીવાણુ જે ક્રિયાઓ છે તેની સામે પણ તે પ્રતિરોધક છે, એટલે કે તેનો બહિષ્કાર કરે છે, કોઈ અસર જોવા મળતી નથી અને ધીમા દરે તેનું વિઘટન થયા રાખે છે. તો ધીમો દર છે તે જ ફાયદાકારક છે. જો આ દર ઝડપી થાય તો આપણે કીધું તે મુજબ ધોવાણ દ્વારા જે ઉપયોગી જે પોષક દ્રવ્યો હતા તે ફરી પાછા જમીનમાં ઊંડે સુધી જતા રહે અને વનસ્પતિને પ્રાપ્ત થશે નહીં. આ જે સેન્દ્રીયકરણ છે તેની જે ક્રિયા છે તે ખાતર નિર્માણ. હવે 5મું ચરણ છે ખનિજીકરણ, મિનરલાઇઝેશન. તો સેન્દ્ર છે તે ફરીથી કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામે છે. હવે સેન્દ્ર છે તે ફરી સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામશે અને અકાર્બનિક પોષક તત્વો છે તે મુક્ત કરે છે જમીનમાં. આ પ્રક્રિયાને ખનિજીકરણ કહેવાય છે, મિનરલાઇઝેશન. તો ખનિજીકરણની પ્રક્રિયા દ્વારા સેન્દ્ર છે તે કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામે છે અને સરળ અકાર્બનિક પોષક દ્રવ્યો છે તેમાં ફેરવાય છે. તો અને આ જે અકાર્બનિક પોષક દ્રવ્યો છે તે જમીનમાં હાજર છે અને અકાર્બનિક પોષક દ્રવ્યો છે તેનો વનસ્પતિ છે તે ઉપયોગ કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા અને કાર્બનિક દ્રવ્યો છે તેનું નિર્માણ કરે છે. અને આપણને ખ્યાલ છે કે લીલી વનસ્પતિ છે તે પોતાનો ખોરાક જાતે બનાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે, પરંતુ વનસ્પતિને પણ જમીનમાંથી પોષક દ્રવ્યો મેળવવાની જરૂર પડે છે અને આ પોષક દ્રવ્યો છે તેની પ્રાપ્તિ માટે અગત્યનો જો ફાળો છે તે વિઘટકો ભજવે છે. એટલે કે વિઘટકો છે તે પોષક દ્રવ્યની પ્રાપ્તિ માટે મદદરૂપ થાય છે. વિઘટકોના આપણે 5 ચરણ અવખંડન, ધોવાણ, અપચય, ખાતર નિર્માણ એટલે કે સેન્દ્રીયકરણ અને ખનિજીકરણ વિશે માહિતી આપી. હવે આપણે સ્થળ નિવસન તંત્રમાં જે વિઘટનનું ચક્ર છે તે જોઈએ. વૃક્ષ આપેલ છે, જમીન પર એક વૃક્ષ છે. તો સૌથી પહેલું સ્ટેપ છે લીલું પર્ણ છે તે જમીન પર પડે છે. બીજું સ્ટેપ, કીટકો, અન્ય પ્રાણીઓ દ્વારા તે ખવાય છે. તો જે કીટકો છે, અન્ય પ્રાણીઓ છે તેના દ્વારા કેટલાક એટલે કે થોડાક પર્ણ છે તે ખવાય છે અને પોષક પદાર્થો અને ઉર્જાનો
આહાર જાળમાં પ્રવેશ થાય છે, એટલે કે આહાર શૃંખલામાં પ્રવેશ થાય છે. આપણે કીધું તે મુજબ એમાં કેટલાક પોષક તત્વો છે તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જમીનમાં ધોવાણ પામે છે અને કેટલાક છે તે ફૂગ, બેક્ટેરિયા દ્વારા સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવાય છે. તો આપણે કીધું તે મુજબ અવખંડન, ધોવાણ, અપચય ત્રણેય ક્રિયાઓ એક સાથે જ થાય છે. તો ફૂગ અને બેક્ટેરિયા દ્વારા પર્ણોનો આંશિક રીતે ઉપભોગ કરાય છે અને પોતાનું જે સ્વરૂપ છે ગુમાવીને કચરો બને છે. ત્યારબાદ ચોથું સ્ટેપ, અળસિયા, બેક્ટેરિયા, માટી, ઈતળી, ફૂગ વગેરે દ્વારા વિઘટન પામે છે. તો આ રીતે કાર્બનિક પદાર્થો સબર જમીન છે તેનું નિર્માણ થાય છે અને આ રીતે જે વનસ્પતિ માટે જે ઉપયોગી દ્રવ્યો છે તે મૂળ દ્વારા શોષાય છે. તો એક સરળ રેખાકીય નિરૂપણ અહીં દર્શાવેલું છે વિઘટનની પ્રક્રિયાનું. આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી, ખાલી ફક્ત ધ્યાનમાં લેવાનું છે કઈ રીતે પ્રક્રિયા થાય છે તે. હવે આપણે વિઘટનની જે પ્રક્રિયા છે તેના પર અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે માહિતી આપીએ તો વિઘટનની જે પ્રક્રિયા છે તે એક પ્રકારની જારક ક્રિયા છે. જારક એટલે કે ઓક્સિજનની હાજરી. તો ઓક્સિજનની હાજરી હોય તો વિઘટનની ક્રિયા છે તે ઝડપી થશે. આ ઉપરાંત આપણે પરિબળો જોઈએ. એક તો બંધારણ. તો જે મૃત અવશેષીય ઘટકો છે, જે વનસ્પતિ પ્રાણીઓના જે મૃતદેહો છે, ધારો કે તેમાં લિગ્નિન અને કાઇટિન યુક્ત હોય, સેલ્યુલોઝ યુક્ત હોય કે આ બધા પોલિસેકેરાઇડ છે. તો મૃત અવશેષીય ઘટકો છે તે લિગ્નિન, કાઇટિન યુક્ત હોય તો વિઘટનનો દર ધીમો છે, તો વિઘટનની પ્રક્રિયા ધીમી થશે. ધારો કે મૃત અવશેષીય ઘટકો છે તેમાં નાઇટ્રોજન, શર્કરા જેવા જલ દ્રાવ્ય પદાર્થો હોય, કે પાણીમાં દ્રાવ્ય હોય તેવા ઘટકો, શર્કરા, નાઇટ્રોજન યુક્ત દ્રવ્ય વધારે હોય મૃત અવશેષીય ઘટકોમાં, તો વિઘટનનો દર ઝડપી થાય છે. એવું બીજું પરિબળ છે તાપમાન, ભેજ. જો હુફાળું અને ભેજયુક્ત પર્યાવરણ હોય તો વિઘટન ઝડપી. ઓછું તાપમાન હોય તો વિઘટનની પ્રક્રિયા ધીમી, વિઘટનની ક્રિયા અવરોધાય છે, કારણ કે વિઘટનની પ્રક્રિયા છે તે ઉત્સેચકો દ્વારા થાય છે. તો ઉત્સેચક છે તે ઇષ્ટતમ તાપમાને કાર્ય કરતા હોય છે ઉત્સેચકો. જો આ તાપમાનથી ઓછું તાપમાન મળે, વધુ તાપમાન મળે તો વિઘટનની ક્રિયા ઉપર અસર થશે. તો ઓછું તાપમાન વિઘટનને અવરોધે છે. અને આપણે કીધું તે મુજબ આ જારક પ્રક્રિયા છે. તો અજારક પ્રક્રિયા કોઈ હોય, અજારક જીવન હોય તો વિઘટનની ક્રિયા અવરોધાય છે. તો ઓક્સિજનની હાજરીવાળું જો પર્યાવરણ છે તો વિઘટન ઝડપી થશે. ઓક્સિજનની ગેરહાજરી એટલે કે અજારક જીવન છે, એટલે કે ઓક્સિજનની ગેરહાજરી, તો વિઘટન અવરોધાય છે, એટલે વિઘટનની પ્રક્રિયા થશે નહીં. વિઘટન પર જે અસર કરતા પરિબળો છે તેની આપણે માહિતી પ્રાપ્ત કરી. તો હવે આપણે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં જે મુદ્દાઓ છે તે જોઈએ. તો વિઘટન પર અસર કરતા પરિબળો પણ અલગથી પૂછાય 2 માર્ક્સમાં. તો વિઘટન છે ખૂબ જ ઓક્સિજન આવશ્યક હોય એવી એક પ્રક્રિયા છે, એટલે કે ઓક્સિજનની હાજરી હોય તો જ આ ક્રિયા થશે, એટલે કે જારક પ્રક્રિયા છે. વિઘટનનો જે દર છે તે મૃત અવશેષીય ઘટકો અને પર્યાવરણીય કારકોના રાસાયણિક સંઘટનો દ્વારા નિયંત્રિત હોય છે. એટલે કે મૃત અવશેષીય ઘટકોનું બંધારણ અને પર્યાવરણીય કારકો છે તેના ઉપર આધારિત છે. આપણે એક ઉદાહરણ આપીએ. જો ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિ હોય, અનુકૂળ એન્વાયરમેન્ટ છે, અને જો મૃત અવશેષીય ઘટકો છે તે લિગ્નિન અને કાઇટિન સભર હોય, જો મૃત અવશેષીય ઘટકો લિગ્નિન અને કાઇટિન યુક્ત હોય તો વિઘટનનો દર ધીમો છે. જો મૃત અવશેષીય ઘટકો છે નાઇટ્રોજન તથા શર્કરા જેવા જલદ્રાવ્ય પદાર્થ સભર હોય તો વિઘટનનો દર ઝડપી છે. તો ક્યારે દર ઝડપી છે, ક્યારે ધીમો છે તે આપણે કીધું, અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિમાં. આ ઉપરાંત
તાપમાન અને ભૂમિનો ભેજ પણ મહત્વના પર્યાવરણીય કારકો છે, જે ભૂમિના સૂક્ષ્મજીવોની ક્રિયાઓ પર તેમની અસર દ્વારા વિઘટનનું નિયમન કરે છે. તો ભૂમિના સૂક્ષ્મજીવોમાં આપણે બેક્ટેરિયા, ફૂગ લેવાના છે. તો તેની ક્રિયાઓ પર તેની અસર દ્વારા વિઘટનનું નિયમન કરે. તો પર્યાવરણીય કારકોમાં આપણે તાપમાન અને ભૂમિનો ભેજ. તો જો હૂંફાળું અને ભેજયુક્ત પર્યાવરણ હોય તો આ વિઘટન માટે અનુકૂળ છે. તો વિઘટનની ક્રિયા ઝડપી થશે. આર્દ્રતાયુક્ત એટલે કે ભેજયુક્ત. જો ઓછું તાપમાન હોય, અજારક જીવન હોય એટલે કે ઓક્સિજનની ગેરહાજરી, તો વિઘટનની ક્રિયા અવરોધાય છે, એટલે કે વિઘટનની ક્રિયા થશે નહીં. તો તેના પરિણામ સ્વરૂપ જો વિઘટન ન થાય તો કાર્બનિક દ્રવ્યોના ભંડાર રચાય છે. તો વધુ કાર્બનિક દ્રવ્ય જમા થશે. તો કઈ પરિસ્થિતિમાં વિઘટનની ક્રિયા ઝડપી થાય છે, કઈ પરિસ્થિતિમાં અવરોધાય છે, તેની આપણે માહિતી પ્રાપ્ત કરી. તો આજનો જે ટોપિક છે વિઘટન, જટિલ કાર્બનિક પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં જે રૂપાંતરણ કરવાની જે ક્રિયા છે તેને વિઘટન કહેવાય. વિઘટકો દ્વારા પ્રક્રિયા થાય છે, 5 ચરણમાં થાય છે. તો 5 ચરણની આપણે માહિતી પ્રાપ્ત કરી અને કયા પરિબળો અસર કરે છે વિઘટનની પ્રક્રિયામાં તેની આપણે માહિતી આપી. તો હવે આવતા લેક્ચરમાં આપણે ઉર્જા પ્રવાહ, શક્તિ પ્રવાહ, જે નિવસન તંત્રનો ત્રીજો અગત્યનો ઘટક છે તેના વિશે માહિતી આપીશું. થેન્ક યુ.